અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારે અમદાવાદમાં થોડા સમય પહેલા જ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો। અત્યારે અમદાવાદનો માહોલ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે। સુંદર રીતે વરસાદ પડી રહ્યો છે અને સાથે જ એવું કહેવાય કે છેલ્લા 16 જૂનથી જ્યારથી વરસાદ વરસવાનું શરૂ કર્યું છે ત્યારથી મોસ્ટ ઓફલી આખા રાજ્યને કવર કરી લીધું છે। સવારથી જ અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે। ધમાકેદાર આ વર્ષે ચોમાસું રહે તેવું હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે। તો આજે 12 જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ, દ્વારકા, જુનાગઢ, પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદના આ દ્રશ્યો છે કે જ્યાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને અત્યારે વરસાદ વરસી રહ્યું છે। વાહનોમાં એવું કહી શકાય કે અત્યારે વરસાદને કારણે લોકોને અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે। 12 જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ, બનાસકાંઠા, દ્વારકા, જામનગરમાં અતિભારે વરસાદની આગાહીને પગલે અત્યારે દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યા છે। દરિયો પણ ઉછળતો જોવા મળી રહ્યો છે। આ સાથે જ દ્વારકાની અંદર અડધી કાંઠીએ ધ્વજા ફરકાવવામાં આવી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ધીમી ધારે હાલ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। અમદાવાદમાં સવારે થોડું વાતાવરણ ખુલ્લું થયું હતું, તડકો પણ દેખાયો હતો, પરંતુ બપોર બાદ ફરી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। અમદાવાદમાં હાલ વરસાદ ધીમી ધારે શરૂ થયો છે। અનેક જગ્યાઓ પર અવરજવર માટે વાહનોને મુશ્કેલી પડી રહી છે। આ સાથે જ અલગ અલગ જિલ્લાઓની જો વાત કરવામાં આવે તો કચ્છ, બનાસકાંઠા, જામનગરમાં પણ અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। દરિયો ન ખેડવા માછીમારોને સૂચના આપવામાં આવી છે। મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે આ વર્ષે ગયા વર્ષ કરતા ચોમાસું વધુ સારું રહે તેવી શક્યતા છે, કારણ કે છેલ્લા 15 દિવસથી અવિરતપણે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે। સુરતની જો વાત કરવામાં આવે તો સુરતમાં પણ છેલ્લા જે 2-3 દિવસથી વરસાદ પડ્યો હતો, જેના કારણે અનેક લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા, અનેક લોકોની દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા, લોકોને હેરાન પરેશાન થવું પડ્યું હતું। એક તરફ અમદાવાદમાં પણ છેલ્લા 2 દિવસથી જે વરસાદ વરસ્યો હતો, જેના કારણે અનેક એવા વિસ્તારો હતા કે જ્યાં પાણી ભરાયા હતા, જેના કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। અને અત્યારે અમદાવાદનો માહોલ કંઈક એવો જ છે। અવિરતપણે છેલ્લા 1 કલાકથી વરસાદ વરસી રહ્યો છે। અવરજવર કરવામાં લોકોને મુશ્કેલી પડી રહી છે। આ સાથે જ સવારથી જ વાતાવરણ આવું જોવા મળી રહ્યું છે। એક તરફ ગાંધીનગરમાં પણ ધીમી ધારે વરસાદ હાલ શરૂ થઈ ચૂક્યો છે।